રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાઈ જવા, બેસી જવા, વાહનો ખૂંચી જવાના બનાવો તો બનતા જ રહે છે, પરંતુ અહીં તો રોડ ઉપર કરેલું ડામરનું એક સ્પીડ બ્રેકર જ તણાઈ ગયું। રાજકોટના વોર્ડ નંબર 11માં કાવેરી સોસાયટી પાસેના સીસી રોડ પર તાજેતરમાં જ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલા વરસાદ આવતા આ માર્ગ પરથી પાણી વહેતા થયા હતા અને તે પાણીના પૂરમાં આખું સ્પીડ બ્રેકર જ ઉખડીને રોડની સાઈડમાં જતું રહ્યું હતું। આ દ્રશ્ય બનતા આસપાસના લોકોમાં અચરજ સર્જાઈ હતી। મહાનગરપાલિકાના નબળા કામના એક પછી એક નમૂના સામે આવી રહ્યા છે અને મેયર મેડમ લૂલો બચાવ કરી રહ્યા છે। સ્પીડ બ્રેકર તોતિંગ વજનનું અને જમીન સાથે જોડાયેલું હોય છે। ગમે તેવા પૂરમાં તણાય તો નહીં જ, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં હવે બધું સંભવ છે। આ અંગે એજન્સી કે એન્જિનિયર સામે કોઈ કાર્યવાહી કરાયાની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। સ્માર્ટ સિટી અમદાવાદ સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું છે, ત્યારે મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂનનો સ્માર્ટ પ્લાન ધોવાઈ જતા જનતા પરેશાન થઈ રહી છે। દેખાઈ રહેલા દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદના છે, જ્યાં સામાન્ય વરસાદ વરસ્યો અને પાણીની નદીઓ વહેવા લાગી। અનેક વિસ્તારમાં જાણે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઓઢવના અંબિકાનગરના આ દ્રશ્યો કે જ્યાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। દર વર્ષે જળભરાવની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ રહે છે। અનેક વિસ્તારમાં ખાડા પડે છે, તેમાં પાણી ભરાઈ જાય છે, તો બીજી તરફ કન્સ્ટ્રક્શનના અધૂરા કામને લઈને તંત્રએ મોતના ખાડાઓ ખોદેલા છે, જેમાં નિર્દોષનો જીવ પણ જઈ ચૂક્યો છે, પરંતુ ખાડે ગયેલા તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે એ જોવાનું રહ્યું। મોરબીમાં બ્રહ્માણી ડેમ 1 અને 2 છલોછલ ભરાયા છે, ત્યારે નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં વરસાદને લઈ મોરબી જિલ્લાના નદી નાળા છલકાયા છે, ત્યારે હળવદ તાલુકાના જીવાદોરી સમાન બ્રહ્માણી ડેમ 1 અને 2 છલોછલ ભરાયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે, જેને કારણે બ્રહ્માણી ડેમ 2 અને 1નો દરવાજો 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાંથી 220 કેસ્યુર પાણીની આવક સામે 220 કેસ્યુર પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નીચાણવાળા અને ડેમની આસપાસ રહેણાંક અને 14 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં સુહાસ વાવ, કેદરિયા, મયુરનગર, ધનાળ, રાધણપુર, ચંદ્રાણ, મિયાણી, ટિંકાર, પાડા, મેરુપાર સહિતના ગામોને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ બ્રહ્માણી ડેમ છલોછલ છલકાયો છે, ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। રાજકોટના રસ્તાઓ મગરની પીઠ જેવા બન્યા છે। ખાડે ગયેલા મનપા તંત્રના પાપે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રંગીલા રાજકોટનો રંગ ફરી ગયો છે। ચોમાસાની શરૂઆત થતાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાંબા ને પોળા ખાડા પડી ગયા છે। આ ખાડામાં પાણી પણ ભરાયેલા છે। આવા ખખડધજ રસ્તામાંથી પસાર થતા વાહનો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। રાજકોટના સાધુવાસણી રોડ ઉપર આવેલા ગોપાલ ચોક, આ દ્રશ્ય જોતા એવું લાગે કે સામાન્ય 1-2 ઇંચ વરસાદની અંદર રોડની સ્થિતિ જો વોકડા જેવી થતી હોય, સ્કૂટર તણાતા હોય, રોડ ઉપરનો 20 ફૂટનો ડામરનું મોટું પોડકું એ આખું તણાય એને જાતું હોય, તો આનાથી શરમજનક રાજકોટ માટે દ્રશ્ય શું હોઈ શકે? बरसात होने के बाद ये सब उखड़ गया, तो हमको मतलब सवारी साधन आवाज जावत में बहुत प्रॉब्लम हो रहा है। દર વર્ષે રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નબળી કામગીરી અને મનપાની નીતિના કારણે લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટમાં ભાજપના આઈટી સહ ઇન્ચાર્જે રાજીનામું આપી દીધું। રાજકોટ મનપા નાગરિકો સાથે અન્યાય કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે। રાજકોટ શહેર ભાજપના વિધાનસભા 68ના આઈટી સહ ઇન્ચાર્જે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। આઈટી સહ ઇન્ચાર્જ વિવેક લિંબાસિયાએ લોકોના કામ ન થતો હોવાને લીધે રાજીનામું આપ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા જ નાગરિકોને અન્યાય કરે છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે। તેમણે આક્ષેપ લગાવ્યો છે કે ટીઆરપી ગેમ ઝોનમાં પીડિતોને ન્યાય નથી મળી રહ્યો। સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમ રાજકોટની સરખામણીમાં પૂર્વ ઝોનની સાથે અન્યાય અને ગેરરીતિ આચરવામાં આવે છે। રાજકોટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। મહાનગરપાલિકામાં લોકો રજૂઆત કરવા આવે છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે। જ્યારે ભાજપના જ આઈટી સહ ઇન્ચાર્જે ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામું આપ્યું છે, ત્યારે મનપાની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વડોદરામાં જેટકોના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, અને આ તમામ આરોપો ભાજપના જૂનાગઢના યુવા મંત્રીએ જ લગાવ્યા છે। જૂનાગઢ યુવા ભાજપના મંત્રી રીધમ ગોસ્વામીએ વડોદરાના જેટકોના 3 અધિકારીઓ પર ભ્રષ્ટાચારના
આરોપ લગાવ્યા છે. વડોદરા જેટકોના અધિકારી શિવાલાલ કાંજિયા, આર.બી. લાખનોત્રા અને કાર્યપાલક ઇજનેર એચ.એસ. પટેલ પર આરોપ લગાવ્યા છે. ટેન્ડરિંગ અને કેબલિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત ભાજપના નેતાએ કરી છે. ભાજપ નેતા રીધમ ગોસ્વામીએ જણાવ્યું કે આ ત્રણેય નેતા પર વિજિલન્સની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને પ્રમોશન કેમ આપવામાં આવ્યું છે? ત્યારે આ અંગે તેમણે એસીબીમાં પણ ફરિયાદ નોંધાવવા માટેની તૈયારીઓ દર્શાવ્યો. આજકાલ પત્ની પીડિત પતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરનો એક યુવાન સુપ્રીમ કોર્ટના દ્વાર પહોંચ્યો છે. પતિ પત્નીના સંબંધો વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશી હોય ત્યારે એ સંબંધોમાં ખટાશ આવે છે, એ સ્વાભાવિક ઘટના છે. લાંબા ગાળે આ અનૈતિક સંબંધો છૂટાછેડા સુધી પહોંચતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અશોકભાઈ પાંડર સાથે બન્યો છે. વઢવાણમાં પોતાની પત્નીના બીજા જોડે આધાર સંબંધોથી કંટાળી પતિ અશોકભાઈ સુપ્રીમ કોર્ટ પહોંચશે, જે માટે તે અમદાવાદથી દિલ્હી ન્યાય માટે હાથમાં પોસ્ટર લઈ પગપાળા નીકળ્યા છે અને સુપ્રીમ કોર્ટ અને સરકારના પતિ વિરુદ્ધના કાયદાઓને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે. ભારતની પુરુષ પ્રધાન વ્યવસ્થા સ્ત્રીઓને ઘણો અન્યાય કરતી આવી છે, પરંતુ હવે સ્ત્રીઓ પણ પોતાના વિશેષ અધિકારનો દુરુપયોગ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. વિસાવદરની પેટા ચૂંટણી બાદ હવે વિવાદ અટકવાનું નામ લઈ રહ્યા નથી. કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 10 કરોડની માનહાનિનો દાવો કરતી નોટિસ ફટકારી છે. તેમણે વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયા પર લગાવ્યો છે. લલિત વસોયાએ કહ્યું કે મારી રાજકીય છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. હોટલમાં મને મળ્યા અને વાતનો હાથો બનાવીને મારી પર આક્ષેપ મૂક્યા છે અને મારી છબી ખરાબ કરી છે. તો સામે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મને કોઈ નોટિસથી ડર લાગતો નથી. હું પોતે વકીલ છું અને મને બીવડાવવાનો પ્રયત્ન ન કરો. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે જનતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને હવે કોંગ્રેસ પાસે કંઈ કામ રહ્યું નથી, એટલે નોટિસ રમે છે. ત્યારે હવે આગામી દિવસોમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર યથાવત રહેશે કે કેમ તે હવે જોવું રહ્યું. વડોદરામાં 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડર પાસેથી પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંધરોટની જમીનની બિલ્ડરની ફાઇલ મંજૂર કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે એક સાથે 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડરના માણસ પાસેથી પૈસા માંગ્યા હોવાનો ગંભીર આક્ષેપો આ 3 નાયબ મામલતદારો પર લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી હતી, જેમાં બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીર સિનોલ અને મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવાનો કલેક્ટરે રાત્રે જ આદેશ કર્યો હતો. જો કે એક સાથે 3 નાયબ મામલતદાર સસ્પેન્ડ થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક મળી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને સોંપાય તેવી રજૂઆત હાઈકમાન્ડને કરવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા માટે અમદાવાદમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને પૂર્વ એમએલએ લલિત વસોયા, પૂર્વ એમએલએ લલિત કગથરા, મનહર પટેલ, એમએલએ કિરીટ પટેલ, જૈનિત ઠુમ્મર, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલ સહિતના જિલ્લાના અને તેમજ તાલુકાના પાટીદાર આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવા અંગે ચર્ચા કરી, જે મુદ્દે હવે દિલ્હી હાઈકમાન્ડને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. શક્તિસિંહના રાજીનામા બાદ પાટીદાર નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાય છે કે નહીં તે જોવાનું રહેશે.